हेलो फ्रेंड्स, આજના આપણા ટોપિકની અંદર બીકોમની અંદર આવતું એક ચેપ્ટર અલ્ટ્રેશન ઓફ શેર કેપિટલ કન્ટિન્યુઅસ છે આપણું. અત્યાર સુધીમાં આપણે પ્રીવિયસ સેશનની અંદર થિયરિકલ પોઈન્ટ ડિસ્કસ કર્યા હતા. આજનો આપણો થર્ડ ટોપિક છે કન્સોલિડેશન એન્ડ સબ ડિવિઝન ઓફ શેર. વોટ ઇઝ અ કન્સોલિડેશન એન્ડ સબ ડિવિઝન? અ કંપની કેન ચેન્જીસ ધ ફોર્મ ઓફ ઇટ્સ શેર કેપિટલ બાય કન્સોલિડેશન એન્ડ subdivision. What is the consolidation and subdivision? For the consolidation of share, a resolution has to pass in the general meeting of the company and notice to be issued to every shareholder mentioning the reason for the consolidation for the share. So for the consolidations, company એના જનરલ મિટિંગની અંદર રિઝોલ્યુશન પાસ કરવું પડે અને એની નોટિસ બધા શેરહોલ્ડરને મોકલાવી પડે વિથ રીઝન સાથે કે શું કરવા આપણે કન્સોલિડેશન કરીએ છીએ. The company has a right to consolidate its shares of a small denominations into a higher denomination and vice versa. તો કંપની પાસે રાઇટ્સ છે કે એના શેર્સને કન્સોલિડેટ કરી શકે છે સ્મોલ ડિનોમિનેશન્સમાંથી હાયર ડિનોમિનેશન્સ માટે. ફોર એક્ઝામ્પલ કે કંપનીની શેર કેપિટલ એની ફેસ વેલ્યુ 10 રૂપીસ છે, તો 10 સ્મોલ ડિનોમિનેશન્સ છે, 10માંથી કન્વર્ટ કરી અને લોકો એને 20, 50 અથવા તો 100 કરી શકે છે અને 100માંથી રિવર્સ પ્રોસેસમાં 50, 20, 10, 5, 1 કરી શકે છે, જેને સબ ડિવિઝન કહેવામાં આવે. અ કંપની કેન સબ ડિવાઇડ ઇટ શેર ઓફ હાયર ડિનોમિનેશન ઇન્ટુ અ સ્મોલર ડિનોમિનેશન. મતલબ કે કંપનીની શેરની ફેસ વેલ્યુ 100 રૂપીસ હોય છે, એને કન્વર્ટ કરી અને 100માંથી 50, 30, 20, 10, 5 એઝ પર રિક્વાયરમેન્ટ કરી શકે છે. કન્સોલિડેશન ઓફ શેર્સ માટેનું એક એક્ઝામ્પલ લઈએ એટલે આપણે વધારે ખ્યાલ આવે વિથ જર્નલ એન્ટ્રી. શેર ઓફ રૂપીસ 10 lakh each of 10 each consolidated as of rupees 10 each. તો 10 lakh રૂપીસ શેર કેપિટલ છે અને એક શેરની ફેસ વેલ્યુ 10 છે. હવે કંપની એને કન્સોલિડેટ કરી અને 10 ફેસ વેલ્યુ છે એમાંથી 100 કરવા માગે છે, તો એની જર્નલ એન્ટ્રી શું પાસ થઈ શકે? સો શેર કેપિટલ ડેબિટ, જે આપણી એક્ઝિસ્ટિંગ શેર કેપિટલ છે ફેસ વેલ્યુ 10 એ ડેબિટ થઈ જશે અને ન્યૂ આપણે જે 100 જોઈએ છે એ ક્રેડિટ થઈ જશે. તો શેર કેપિટલ ફેસ વેલ્યુ 10 ડેબિટ 10 lakh ટુ શેર કેપિટલ ફેસ વેલ્યુ 100. નરેશન 10,000 shares of 100 each issue in exchange of 1 lakh shares of 10 each. કંપની પાસે 10 lakh શેર કેપિટલ છે, ડિવાઇડ બાય 10 કરીએ એટલે 1 lakh શેર્સ છે. તો કંપનીએ 1 lakh શેર્સમાંથી એની ફેસ વેલ્યુ 10માંથી 100 કરી એટલે 10,000 શેર્સ થઈ ગયા. 10 lakh ડિવાઇડ બાય 100 એટલે 10,000. તો ઓલ્ડ શેર્સ 1 lakh ની સામે એક્સચેન્જમાં 10,000 શેર્સ 100 ફેસ વેલ્યુના કંપનીએ ઇસ્યુ કરી નાખ્યું. નાઉ કન્સોલિડેશન ઓફ શેર્સ પાર્ટ 2, subdivision. Shares of 10 lakh each of 100 each subdivide as a 10 each pass necessary entry in the books of company. તો અહીંયા કંપનીની શેર કેપિટલ 10 lakh છે જેની ફેસ વેલ્યુ 100 છે. હવે કંપની એને સબ ડિવાઇડ કરી અને ફેસ વેલ્યુ 10માં કન્વર્ટ કરવા માગે છે. તો અહીંયા 10 lakh શેર કેપિટલ ડિવાઇડ બાય 100 કરીએ એટલે 10,000 શેર્સ છે. એના એક્સચેન્જમાં કંપની 10 lakh ડિવાઇડ બાય 10 1 lakh શેર્સ ઓફર કરશે. તો એન્ટ્રી ઇઝ ઓલ્ડ શેર કેપિટલ છે રિવર્સ થઈ જશે, મતલબ ડેબિટ થઈ જશે. શેર કેપિટલ ફેસ વેલ્યુ 100 ડેબિટ ટુ શેર કેપિટલ 10 lakh રૂપીસ. નરેશન. તો અહીંયા આપણે 10,000 શેર્સ ઓફ 100 ઈચ છે એ સબ ડિવાઇડ કર્યા છે. સો 10 lakh શેર ઓફ 100 ઈચ સબ ડિવાઇડ ઇન્ટુ 1 lakh શેર્સ ઓફ 10 ઈચ. તો અહીંયા આપણે 10,000 શેર્સ છે જે 100 એની ફેસ વેલ્યુ હતી, તો એની સામે એને 10માં કન્વર્ટ કર્યા એટલે કે 10 lakh ડિવાઇડ બાય 10 1 lakh શેર્સ. તો આ રીતે આપણી કન્સોલિડેશન અને સબ ડિવિઝનની એન્ટ્રી પાસ ઓન થાય છે. કન્વર્ઝન ઓફ શેર્સ ઇન્ટુ સ્ટોક. The term stock means aggregate consolidated holding of the capital by a person in a company. તો સ્ટોક છે એ એગ્રીગેટ અમાઉન્ટ મતલબ કે ટોટલ વેલ્યુની વાત કરે છે, નંબર ઓફ શેર્સની વાત નથી કરતા. ઇન અધર વર્ડ, સ્ટોક ઇઝ અ સેટ ઓફ શેર્સ પુટ ટુગેધર સો દેટ ધ શેર આર ટ્રીટેડ એઝ અ મર્જ ઇન્ટુ વન યુનિટ.
તો જેમ કે આપણે 5000 શેર્સ અને 10 રૂપીસ ફેસ વેલ્યુ હોય તો 5000 ઇન્ટુ 10 એટલે કે 50,000. તો એ કેસમાં આપણે નંબર ઓફ શેર્સની વાત નથી કરતા, પણ 50,000, 10,000, 5,000, 15,000, 30,000, 35,000 આવી એક સિંગલ યુનિટની વાત કરીએ તો દેટ ઇઝ નોન એઝ અ સ્ટોક. The value of stock always equal to the nominal value of shares. સ્ટોકની વેલ્યુ અને નોમિનલ શેર વેલ્યુ છે કેટલી જ હોવી જોઈએ, એનાથી ઓછી કે વધારે નહીં. Only fully paid up shares can be converted into stock according to provision of the article of the companies. ફુલ્લી પેડ અપ શેર હશે તો જ તમે એને શેર્સમાંથી સ્ટોકમાં કન્વર્ટ કરી શકો છો. The main purpose of conversion of share into stock is to widen the marketability of shares of the company. ત્યારે નંબર ઓફ શેર્સમાં નહીં પણ અમાઉન્ટમાં લોકો ટ્રેડિંગ કરી શકે. Following account entry is required to pass in the books of company for the conversion of shares into stock. Equity share capital account debit to equity share stock. Conversion of shares એનો એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. A company has decided to convert 5,000 shares of 100 each into stock. There are two ways. The first, every shares of rupees 102 and every shares to rupees 98. Pass the entry for both the price. તો કંપની પાસે 5,000 શેર્સ છે જેની ફેસ વેલ્યુ 100. હવે આ 5 લાખ શેર કેપિટલને એ લોકો શેર સ્ટોકમાં કન્વર્ટ કરવા માગે છે અને સ્ટોક કન્વર્ઝનની પ્રાઇસ 102 અને 98 છે. સો ફર્સ્ટ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ 5,000 શેર્સ ઇન્ટુ 100, 5 લાખ. હવે જ્યારે આપણે 102માં સ્ટોક ઇસ્યુ કરી છે તો અહીંયાનો મતલબ એવો થાય કે આપણે સ્ટોકમાં કન્વર્ટ કર્યું 5,10,000, જ્યારે આપણી કેપિટલ છે 5 લાખ, તો 10,000 આપણો લોસ છે જેને આપણે નામ આપીએ છીએ સ્ટોક ડિસ્કાઉન્ટ. સો સ્ટોક ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ 5,000 ઇન્ટુ 2, 10,000 to equity stock account 5,000 shares into 102, 5,10,000. જેમ અહીંયા 102 એ આપણો ડિસ્કાઉન્ટ છે કારણ કે 102 આપણે આપવાના છીએ અને 100 આપણે કેન્સલ કર્યા તો 2 આપણું ડિસ્કાઉન્ટ. સેમ વે 98, તો એની સામે આપણે 98 ઓફર કરીએ છીએ અને 100 કેન્સલ કરીએ છીએ તો અહીંયા 2 રૂપીસ આપણો પ્રીમિયમ છે. તો અહીંયા આપણે 100નો સેલ્સ અને 98માં ઓફર કરીએ છીએ તો 2 રૂપીસ છે આપણું પ્રીમિયમ થઈ જશે એટલે એન્ટ્રી પાસ થશે. ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ 5,000 શેર્સ ઇન્ટુ 100, નોમિનલ વેલ્યુ 5 લાખ. 2 ઇક્વિટી સ્ટોક અકાઉન્ટ 5,000 શેર ઇન્ટુ ઓફર પ્રાઇસ 98 અને અહીંયા આપણે 2 રૂપીસનું બેનિફિટ છે તો ઇટ ઇઝ ટ્રીટેડ એઝ અ સ્ટોક પ્રીમિયમ, સેમ એઝ ઓફ સિક્યુરિટી પ્રીમિયમ. ફોર ધ પ્રેક્ટિસ આપણે એક એક્ઝામ્પલ લઈએ જ્યાં આપણા મેજોરિટી ટ્રાન્ઝેક્શન્સ કવર થઈ જતા હોય, બરાબર. રાઇટ જર્નલ એન્ટ્રી ફોર ધ ફોલોવિંગ ટ્રાન્ઝેક્શન ઇન ધ બુક્સ ઓફ કંપની. ડિફરન્ટ કંપની have a different transaction. First, S Limited convert its 600 equity shares of rupees 10 each into an equity stock of 6,300. So S company એના 600 ઇક્વિટી શેર્સ જેની ફેસ વેલ્યુ 10 છે એને કન્વર્ટ કરવા માગે છે સ્ટોકમાં, એટલે 6,000 ઇન્ટુ 600 ઇન્ટુ 10 6,000 અને એની સામે 6,300ના ઇક્વિટી સ્ટોક આપશે તો અહીંયા આપણું 300 છે એ ડિસ્કાઉન્ટ આવશે. સેકન્ડ, M Limited ઇસ્યુ on equity stock 5,700 for the every 600 equity shares of 10 each fully paid up. So અહીંયા 600 equity shares into 10 6,000ની સામે equity stock 5,700 આપવામાં આવે છે તો અહીંયા 300નું સિક્યુરિટી પ્રીમિયમ આવશે. થર્ડ, V Limited with the capital of 1,400 equity shares of 100 each, 1,400 into 100, 1,40,000
fully paid decide to subdivide shares into a 10,000 equity shares of 10 each and 4,000 8% preference shares of rupees 10 each. Point number 3 ની અંદર કંપની 1400 ઇક્વિટી શેર છે ઇન્ટુ 100 કરીએ તો 1,40,000 શેર કેપિટલ એને સબડિવાઈડ કરે છે ઇક્વિટી અને પ્રેફરન્સ શેર્સમાં, જેનું આપણે અહીંયા ડિટેલ આપેલી છે. તો અકોર્ડિંગલી આપણે એની એન્ટ્રી પાસ કરશું. ફોર્થ, અ કંપની સબસ્ક્રાઇબ્ડ કેપિટલ ઇઝ મેડ ઓફ 50,000 ઇક્વિટી શેર્સ ઓફ 100 each. તો કંપનીની સબસ્ક્રાઇબ શેર કેપિટલ 50,000 equity shares 100 50 lakh. It is resolved that every share of rupees 100 each is converted into 6 equity shares of 10 each and 8 cumulative preferences of 5 each. તો આપણે અહીંયા 4 ટ્રાન્ઝેક્શન છે અને 4 ટ્રાન્ઝેક્શનની બધાની આપણે સેપરેટ એન્ટ્રી પાસ ઓન કરીએ. ટ્રાન્ઝેક્શન નંબર 1 જનરલ એન્ટ્રી, સીરિયલ નંબર, પર્ટિક્યુલર, લેફ્ટ, ડેબિટ, ક્રેડિટ. ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન શું છે ચેક કરી લઈએ. એસ લિમિટેડ કન્વર્ટેડ 600 ઇક્વિટી શેર્સ 10 each into a equity stock. સ્ટોક આપણે ઇસ્યુ કરવાના છીએ અને બદલામાં 600 into 10 6,000 ની કેપિટલ કેન્સલ કરશું. 6,000 ની કેપિટલ કેન્સલ એટલે ડેબિટ થશે. 6,300 ના સ્ટોક એટલે 6,000 ની સામે 6,300 ના શેર ના સ્ટોક, તો 300 આપણું ડિસ્કાઉન્ટ એટલે એન્ટ્રી થશે. ઇક્વિટી શેર કેપિટલ ડેબિટ 600 શેર ઇન્ટુ 10 ફેસ વેલ્યુ ડેબિટ 6,000. સ્ટોક ડિસ્કાઉન્ટ ડેબિટ 300 to share stock 6,300 narration 600 shares converted into stock. This is the first entry. Now second, M Limited issue equity stock 5,700 for every 600 equity shares of 10 each. So અહીંયા આપણે 6,000 shares 600 into 10 એટલે શેર કેપિટલ 6,000 ડેબિટ કરશું. એની સામે ટુ શેર સ્ટોક 5,700 ટુ સ્ટોક પ્રીમિયમ 300 to stock premium 300. Narration 600 equity shares converted into stock. Now third, We Limited with a share capital 1,400 equity shares of 100 each fully paid decide to subdivide shares 10,000 equity shares and 4,000 preferences. So first convert જે કરવાના છે equity shares, તો equity share capital debit કરશું 1,400 shares into 100 1,40,000 and against માં આપણે equity shares capital 10,000 shares into 10 1 lakh and 8% preferences capital 4,000 shares into 10 40,000 issue here. So 1,400 equity shares converted into equity shares and preferences. Now the fourth, in a fourth, company's subscribed capital is 50,000 equity shares of 100 each અને હવે એ લોકો એને કન્વર્ટ કરે છે કે એને 6 ઇક્વિટી શેર્સ અને 8 ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સમાં કન્વર્ટ કરવાના છે. સો અહીંયા રેશિયો જોઈએ તો 6 ઇક્વિટી શેર્સ છે અને 8 ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ છે. સો 6:8 એટલે કે 3:4ના પ્રપોર્શનમાં આપણે કન્વર્ઝન કરશું. તો ફોર્થ, ઇક્વિટી શેર કેપિટલ ડેબિટ 50,000 શેર્સ ઇન્ટુ 100 50 lakh. આવા 50 lakhને આપણે 6 અને 8 એટલે કે 3:4ના પ્રપોર્શનમાં લઈએ. સો ઇક્વિટી શેર્સ કેપિટલ 50 lakh 30,000 shares 3 lakh shares into 10 3 lakh and 8% preferences capital 4,000 into 5 20,000.
સો અહીંયા 6:8 આપણે રેશિયો લેવાનો થાય, 6:8 or 3:4. 5,000 equity shares converted into equity shares and preference share in 2:2. So 5,000 equity shares converted into equity shares and preference share in 3:4. ક્લિયર? તો અહીંયા આપણે આ આપણો ટોપિક કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ ટોપિકમાં નવા પોઈન્ટ સાથે મળીશું. થેન્ક યુ.